જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. ઘણા મિત્રોના મેસેજ આવેલા, ફોન આવેલા કે સર આઈટીઆઈમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર બનવું હોય તો શું જરૂરી છે, અથવા તો કેવી રીતે બની શકાય. તો એના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો એના માટે આપણે એક ખાસ વિડીયો જ બનાવ્યો કે આઈટીઆઈ પછી ઉજ્જવળ તકો. આઈટીઆઈ પાસ કર્યા પછી કઈ કઈ તમને તકો મળે છે, અથવા તો આઈટીઆઈ પાસ કર્યા પછી તમે ઉચ્ચ અભ્યાસ કરવા માટે શું કરવું જોઈએ, અથવા તો બીજી કઈ કઈ તકો છે. તો તેના વિશે આ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું, જેમાં કારકિર્દીની તકો વિશે વાત કરીશું, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કઈ રીતે બનવું, સરકારી નોકરી, પ્રાઇવેટ જોબ, તો તેના વિશે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું. ઘણા મિત્રો આઈટીઆઈ પાસ કર્યા પછી એમ કહેતા હોય છે કે કંઈ આઈટીઆઈનો કોઈ મતલબ નથી. તો મિત્રો, વાત કરીએ કે આજના જમાનામાં આઈટીઆઈ પાસ કર્યા પછી તમે સારો એવો અનુભવ લઈ સારો એવો મતલબ કે કમાણી કરી શકો છો. સારો એવો તમે બિઝનેસ પણ વિકસાવી શકો છો. આગળ ભણવું હોય તો ભણી પણ શકો છો, એના માટે પણ ઓપ્શન છે. તો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. તો આઈટીઆઈ પછી કારકિર્દીની શ્રેષ્ઠ તકો, કારકિર્દીની ક્ષિતિજો અને સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર બનવાની પણ તક છે. તો આઈટીઆઈ પાસ કર્યા પછી કારકિર્દીની તકો. ટેકનિકલ ક્ષેત્રોમાં રોજગારી મેળવવા માટે આઈટીઆઈ એક મજબૂત પાયો છે. આઈટીઆઈમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર પણ બનવાની તમારા માટે તક છે. તો એ તકને તમારે ઝડપી લેવી પડે. તો ડિટેલમાં ચર્ચા કરીશું કે આઈટીઆઈ પછી કરિયરના શ્રેષ્ઠ રસ્તાઓ, સફળતાની ચાવી. આઈટીઆઈ પૂર્ણ કર્યા પછી મુખ્ય માર્ગો દર્શાવે છે, જેમાં સરકારી નોકરી, ખાનગી ક્ષેત્ર, વિદેશમાં તકો અને ઉચ્ચ અભ્યાસના વિકલ્પોનો પણ સમાવેશ થાય છે. આઈટીઆઈ પાસ કર્યા પછી કોઈ પણ તાલીમાર્થી બેરોજગાર નથી બેસી રહેતો, જો પોતાની આવડત હોય, પોતાની પાસે સ્કિલ હોય. પરંતુ જો તમે બીએ કે અન્ય કોઈ ગ્રેજ્યુએશન કર્યું હોય તો તમને નોકરી જલ્દી ન પણ મળે. હમણાં તમે જોઈ શકો છો ઘણા મિત્રો બેરોજગાર છે, બરાબર. તો આઈટીઆઈ કરીને તમે પોતાના તકોનું નિર્માણ કરી શકો છો. આજનો જે યુગ પ્રમાણે ઔદ્યોગિક જે વિકાસ થયો છે એ પ્રમાણે આઈટીઆઈ કર્યા પછી તમને ઘણી એવી સારી તકો મળે છે, પ્રમોશન પણ મળે છે અને પોતાનો ખુદનો રોજગાર પણ કરી શકો છો. રોજગારીને વ્યવસાયની તકોની વાત કરીશું. એમ્પ્લોયમેન્ટ એન્ડ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી. તો સરકારી ને ખાનગી ક્ષેત્રોમાં નોકરી વાત કરીશું. તો સરકારીમાં રેલવે છે, ઈસરો છે, જીએસઈસીએલ, ઇફકો, બરાબર, ડીઆરડીઓ, ઈસરો છે, બરાબર. તો આ જે સરકારી કંપનીઓ છે એમાં પણ ટેકનિશિયન તરીકે તમને તમારું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો છો. પછી ટાટા સુઝુકી જેવી જે ખાનગી કંપનીઓ છે તો એમાં પણ તમે, ઘણી બીજી પણ કંપનીઓ છે તો એમાં પણ તમે પોતાનું કારકિર્દી બનાવી શકો છો. આઈટીઆઈ પાસ માટે મારી એક ખાસ સૂચના છે, દરેક મિત્રોને વિનંતી છે કે તમે આઈટીઆઈ પાસ કર્યા પછી 1 વર્ષનું એપ્રેન્ટિસ ફરજિયાત કરી લેવું. એપ્રેન્ટિસ કરશો તો તમને બેનિફિટ ઘણો થશે, કારણ કે એપ્રેન્ટિસ કર્યા પછી તમારે નોલેજમાં પણ વધારો થશે. તો બીજી કંપનીઓ પણ તમને નોકરી માટે તૈયારી દર્શાવશે. પ્લસ આઈટીઆઈ કર્યા પછી જેને સરકારી નોકરી મેળવવી છે તો એમના માટે પણ રસ્તો સરળ બનશે. તો કે કેમ? તો હમણાં જીએસઆરટીસી હેલ્પરમાં જે ભરતી આવેલી, તો એમાં તમે જોઈ શકો છો કે જે શૈક્ષણિક લાયકાતના, જે તમે આઈટીઆઈ કર્યા એના 55% પ્લસ 15% એપ્રેન્ટિસના, એ રીતે મેરિટ બનીને તમે લેખિત પરીક્ષા આપી શકો. તો એ જે છે ફાઇનલ મેરિટ બને એમાં પણ તમારા એ જે એપ્રેન્ટિસના 15 ગુણ ગણાય.
તો તમને બેનિફિટ 15 માર્ક્સ તમને મળી ગયા. તો એ પ્રમાણે ઓએનજીસી છે, ઇફકો છે, બીજી પણ ઘણી એવી સારી મોટી કંપનીઓમાં તમને એપ્રેન્ટિસના અલગથી માર્ક્સ મળે છે. એપ્રેન્ટિસ કરેલું હોય તો એનો બેનિફિટ તમને મળે છે. રેલવેમાં પણ તમે એપ્રેન્ટિસ કરેલું હોય તો તમને અલગથી બેનિફિટ મળતું હોય છે. તો એપ્રેન્ટિસ ખાસ કરી લેજો. એપ્રેન્ટિસ ઘણો તમને તમારા ભવિષ્યના નિર્માણ માટે ઘણું કામ આવશે. એટલે ખાસ વિનંતી, તો એપ્રેન્ટિસ કરશો તો પણ હવે સ્ટાઇપેન્ડ પણ સારું એવું છે, 9-10 હજાર. કંપનીમાં પણ સ્ટાર્ટિંગમાં 9-10 હજાર આપે છે. તો એક વર્ષ એપ્રેન્ટિસ કરી લેવાય. ઇફકો છે, ઓએનજીસી છે, એચપીસીએલ છે, ઇસરો છે, જીએસસીસીએલ છે, કોઈ પણ સારી એવી જે પછી જેટકો છે, ઇલેક્ટ્રિશિયન વાયરમેન માટે જેટકો છે, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, કોઈમાં પણ તમે એપ્રેન્ટિસ કરી શકો અને પોતાનું બહેતર ભવિષ્ય નિર્માણ કરી શકો. જેટકો જે છે, પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમાં તો તમારે જે એપ્રેન્ટિસ કરો છો તો અમુક સમય પછી તમને બોલાવે છે પોલ ટેસ્ટ માટે અને એ પ્રમાણે તમારું ડાયરેક્ટ સિલેક્શન થાય છે. તો એ પણ બેનિફિટ છે. વિદેશમાં કમાણીની તકો, ગલ્ફ દેશો છે, યુરોપમાં કુશળ વેલ્ડર, ફિટર, ઇલેક્ટ્રિશિયનની ભારે માંગ અને ઊંચો પગાર પણ આપે છે. બરાબર. તો વિદેશમાં પણ સારી એવી તક છે. આઈટીઆઈ કર્યા પછી સારો એવો પગાર પણ તમને આપે છે. સ્વરોજગાર અને મુદ્રા લોન, તો કે પોતાનું ગેરેજ કે સર્વિસ સેન્ટર શરૂ કરવા માટે સરકાર લોન પણ આપે છે, આર્થિક સહાય પણ આપે છે. બરાબર. તો પોતાનો સ્વરોજગાર પણ તમે પોતાની રીતે નિર્માણ કરી શકો છો. તો આઈટીઆઈ પછી ઘણી એવી તકો છે જે તમારું ભવિષ્ય બહેતર બનાવી શકે છે. શિક્ષણ અને કૌશલ્ય વર્ધન, એજ્યુકેશન એન્ડ સ્કિલ. બરાબર. તો ઘણાને શિક્ષણમાં રસ હોય, ભણાવવામાં રસ હોય અને ઘરની પરિસ્થિતિ એવી છે કે આગળ મતલબ કે બીજો બીએ, બીએડ કે અન્ય નથી કરી શકતા, અથવા તો ડિગ્રી કે એવું નથી કરી શકતા, તો એમના માટે આ સારી એવી તક છે કે આઈટીઆઈ કર્યા પછી તમે જે સીઆઈટીએસનો એક વર્ષનો કોર્સ આવે છે, એ કોર્સ કરીને ભવિષ્યમાં તમે શિક્ષક પણ બની શકો છો. તો એપ્રેન્ટિસશીપ અને અનુભવ, તો એપ્રેન્ટિસશીપની આપણે જે પ્રમાણે વાત કરી કે 1 વર્ષની ટ્રેનિંગ સાથે સ્ટાઇપેન્ડ પણ તમને મળે છે અને સરકારી નોકરીમાં ઉપયોગી એનએસસી સર્ટિફિકેટ પણ તમને મળે છે. કારણ કે એનએસસી સર્ટિફિકેટ તમને ઘણી જગ્યાએ મતલબ કે કામ આવે છે. ઇલેક્ટ્રિશિયન વાયરમેન છે તો એમને સુપરવાઇઝરનું પણ સર્ટિફિકેટ તમે મેળવી શકો છો આઈટીઆઈ પાસ પછી. કોન્ટ્રાક્ટરનું સર્ટિફિકેટ પણ મેળવી શકો છો, લાખો રૂપિયા કમાઈ શકો છો. બરાબર. તો ઘણી એવી તકો છે, પણ એ પ્રમાણે આપણે સ્કિલ વિકસાવવી પડે. આઈટીઆઈ પછી તમે જે સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટર, એ સરકાર માન્ય તમને સર્ટિફિકેટ આપે, તમે સરકારી કોન્ટ્રાક્ટર બની શકો છો. બરાબર. ઉચ્ચ અભ્યાસ, જો તમને ઉચ્ચ અભ્યાસ કરવો છે કે નહીં, મારે આઈટીઆઈ પછી હજી આગળ ભણવું છે, તો પણ તમારા માટે તકો ખુલ્લી છે. તો આઈટીઆઈ પછી તમે ડિપ્લોમા કરી શકો છો. ડિપ્લોમા કરી અને તમે ડિગ્રી પણ પછી કરી શકો છો. આગળ વધુ અભ્યાસ કરવો હોય તો પણ કરી શકો છો, પરંતુ તમે આઈટીઆઈ પછી ડિપ્લોમા કરીને પોતાની કારકિર્દીની જે ઉજ્જવળ બનાવી શકો છો. તો એ પણ એક ઓપ્શન છે. આઈટીઆઈ પછી તમે સીધા ડિપ્લોમાના બીજા વર્ષમાં C2D પ્રવેશ મેળવી શકો છો. એમના માટે પણ અલગ બેઠકો રાખેલી હોય છે. બરાબર. તો એમાં તમે એડમિશન મેળવી તમે ડિપ્લોમા કરી શકો છો. બરાબર. તો આ પણ એક સારી એવી તક છે. અને ઇન્સ્ટ્રક્ટર બનવાની તક, જો તમે આઈટીઆઈ કર્યા પછી 1 વર્ષ સીઆઈટીએસ જે ક્રાફ્ટમેન ઇન્સ્ટ્રક્ટર ટ્રેનિંગ સ્કીમ છે. બરાબર. તો એ જે છે 1 વર્ષનો હોય છે કોર્સ. તો એ સર્ટિફિકેટ તમારી પાસે, મતલબ કે 1 વર્ષનો કોર્સ પૂર્ણ થયા બાદ તમને એ સર્ટિફિકેટ આપે. અને ભવિષ્યમાં જ્યારે પણ આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરમાં ભરતી આવે તો તમારી પાસે અનુભવ હોય આઈટીઆઈ કર્યા પછીનો 3 વર્ષનો, અને તમારી પાસે સીઆઈટીએસનું સર્ટિફિકેટ હોય, તો તમે એક્ઝામ આપીને સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર બની શકો છો. બરાબર. તો આ પણ એક સારી એવી તક છે.
ઘણી એવી પ્રાઇવેટ કંપનીઓ છે, સરકારી કંપનીઓ છે, તો એમાં તમે રોજગાર મેળવી શકો છો, પોતાનો ખુદનો બિઝનેસ કરી શકો છો એપ્રેન્ટિસ કરી, અને તમે પોતાનું જે છે કારકિર્દી ઉજ્જવળ બનાવી શકો છો. તો આ જે છે મિત્રો, ઘણા મિત્રો કહે છે કે કશું નથી આઈટીઆઈ પછી, પરંતુ સમજ્યા વિના કશું કહેવું નહીં. તમે આવો, જુઓ કઈ રીતે છે આઈટીઆઈનું વેલ્યુ. આજે દિવસે ને દિવસે કુશળ કારીગરોની જરૂરિયાત છે. જેમ જેમ ઔદ્યોગિક વિકાસ થતો જાય છે એમ એમ કુશળ કારીગરોની પણ જરૂરિયાત છે. આજે એક નાનકડા કામ માટે આપણે પ્લમ્બરને બોલાવીએ તો પ્લમ્બર 1000-1500 રૂપિયા આપણે આપીએ છીએ એક નાના કામ માટે. તો એ એની આવડત છે, એની સ્કિલ છે. તો એ સ્કિલ આપણે ડેવલપ કરવી પડશે. ઇલેક્ટ્રિશિયન છે, તો નાના કામ માટે આપણે બોલાવીએ તો પણ 500-1000 રૂપિયા આપીએ છીએ, બરાબર. તો એ પ્રમાણે તમે પણ પોતાનું સ્કિલ ડેવલપમેન્ટ કરીને પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકો છો. અમારો ખુદનો અનુભવ છે મિત્રો કે આઈટીઆઈ પછી ઘણી એવી સારી તકો છે. તમે આઈટીઆઈ કર્યા પછી તમને ઘણો ફાયદો થશે, અને રોજગારની તકો છે. એવું નથી ફક્ત સરકારીમાં, પ્રાઇવેટમાં ખુદનો ધંધો, બરાબર. તમે સરકારી નોકરીનું તમારે સપનું હોય તો એ પણ તમે સાકાર થઈ શકે છે. તમારે શિક્ષક મતલબ કે આઈટીઆઈમાં ઇન્સ્ટ્રક્ટર બનવાની ઈચ્છા છે તો તમે ટ્રેનર બની શકો, ઇન્સ્ટ્રક્ટર બની શકો છો. એની પણ તકો છે. આગળ વધુ અભ્યાસ કરવો છે તો પણ તમારા માટે ખુલ્લું છે. અને ના ભાઈ કોઈની ગુલામી નથી કરવી, પોતાનો ખુદનો ધંધો કરવો છે તો પણ સરકાર તમને સહાય કરે છે. તમારો ખુદનો ધંધો પણ, તમારો બિઝનેસ વિકસાવી શકો છો. તો આ બધી આઈટીઆઈ કર્યા પછી ઘણી બેનિફિટ છે. ઘણા એમ કહેશે સાહેબ કાંઈ નથી આઈટીઆઈ કર્યા પછી. તો ભાઈ કાંઈ નથી તો તમારી પાસે કાંઈ નહીં હોય સ્કિલ. જેની પાસે સ્કિલ છે, આઈટીઆઈ કર્યા પછી સારી એવી તમે એપ્રેન્ટિસ કર્યા પછી 2-4 વર્ષનો કંપનીનો અનુભવ લો, પછી તમારો જે ગ્રાફ છે ઊંચો ચડશે કારકિર્દીનો. ડાયરેક્ટ તમે આઈટીઆઈ પાસ તમે 50,000 પગાર માંગો એમ ના મળી શકે. એના માટે થોડો સંઘર્ષ પણ કરવો પડે. આઈટીઆઈ પાસ પછી તમે એપ્રેન્ટિસ કરો, એપ્રેન્ટિસ પછી કોઈ સારી એવી કંપનીમાં નોકરી કરો, કોઈ પણ કંપનીમાં અનુભવ લો. અનુભવ લીધા પછી તમને જોજો તમને સારો પગાર મળશે, એ ફાઇનલ છે, બરાબર. તો મિત્રો આ આઈટીઆઈ વિશે ચર્ચા કરી કે આઈટીઆઈ પછી કેરિયર બનાવવા માટે કયા કયા રસ્તાઓ છે, બરાબર. તો તેના વિશે સંપૂર્ણમાં ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, ચેનલમાં જો નવા હોય તો. અને ખાસ ઇન્સ્ટ્રક્ટર મિત્રોને પણ જે આઈટીઆઈમાં ભણાવી રહ્યા છે, તો એ મિત્રોને પણ ખાસ વિનંતી છે કે આ વિડીયો તમારા તાલીમાર્થીઓને મૂકજો, જેથી કરીને એમને પણ આના વિશે માહિતી મળે. આભાર.